દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શેરડીના પાકને ભારે નુકસાન થયું છે, જેમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે। ઓલપાડ, ફુરસદ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર છે। ત્યારે શેરડીના ઉભેલા પાકમાંથી મોટાભાગના વ્યાપક પાકને નુકસાન થયું છે, તેમજ તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। ત્યારે ખેતીના પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવાની ખેડૂત આગેવાન જયેશ દેલાડે માંગ કરી છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે। જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે। લગભગ 3 લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે। લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે। આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે। હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો, વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે, આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે, આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે। ત્યારે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ।